ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ આ તમામે તમામનું પૂરક પરીક્ષાનું પરિણામ ફાઇનલી આવી ગયું છે. એના પછી ગુણ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. તો ફાઇનલી બોર્ડની વેબસાઇટ ઉપર ગુણ ચકાસણી માટેના પરિપત્ર આવી ગયા છે. તો આજના આ વિડીયોની અંદર ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ગુણ ચકાસણીની ડેટ કઈ છે, તમે એપ્લાય કેવી રીતે કરી શકશો, અને ખાસ આ વખતે ફક્ત ને ફક્ત ગુણ ચકાસણી છે, ઉત્તર વહી અવલોકન થવાનું નથી. મતલબ કે ગુણ ચકાસણીમાં કેટલી વસ્તુઓ થશે બધી જ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી આવનારી તમામ અપડેટ તમને ઇન્સ્ટન્ટલી મળતી રહેશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા હું 12th સાયન્સની વાત કરીશ. તમારે ડેટ ખાલી નોટ ડાઉન કરી લેવાની છે. 12th સાયન્સનું પૂરક પરીક્ષાનું પરિણામ 29 જુલાઈના રોજ આવ્યું હતું. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ છે કે 31 તારીખથી ગુણ ચકાસણીનું કામ ચાલુ થઈ ગયું છે 12th સાયન્સના વિદ્યાર્થીઓ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટરનું જે 6 ઓગસ્ટ સુધી ચાલશે. બરાબર, 6 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. બરાબર, અરજી ક્યાંથી કરવાની હું તમને સમજાવું છું. તમારી ડેટ છે 31/7 થી 6 ઓગસ્ટ સુધી સાંજે 14 એટલે 2 વાગ્યા સુધી, બપોરના 2 વાગ્યાથી 17 કલાક સુધી, એટલે 5 વાગ્યા સુધી ચાલશે. બરાબર, 17 એટલે 12, 13, 14, 15, 16, 17, 5 વાગ્યા સુધી ચાલશે. એટલે 6 તારીખની રાહ ના જોતા જો તમારે કરાવવાનું હોય તો કામ પૂરું કરી દેજો. હવે આપણે વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પણ 31/7 થી 6/8 સુધી જ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની ડેટ પણ ગુણ ચકાસણી માટેની આ જ છે. અને ધોરણ 10 ની જો હું વાત કરું તો ધોરણ 10 ની તારીખ 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ છે. એક દિવસનો ખાલી ફરક છે. 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ છે. હવે તમારે એપ્લાય ક્યાંથી કરવાનું તો ssc.gscb.org વેબસાઇટ છે, જે મેં અહીંયા ઓપન કરી રાખી છે. જો આ રહી sci.gscb.org, એ સાયન્સ માટેની છે. તમે સાયન્સ માટે જોશો ને તો sci.gscb.org છે. પછી જનરલ સ્ટ્રીમ માટે જોશો ને તો hsc.gscb.org છે. અને 10મા વાળા માટે જોશો ને તો ssc.gscb.org છે. તમારે આ ઓપન કરવાની ખાસ. આ બરાબર પરફેક્ટ જોઈ લેજો. ગૂગલમાં લખશો એટલે સીધી આ લિંક આવશે. આ 10મા માટે છે. બરાબર, એ જ રીતે સામાન્ય પ્રવાહ માટે થોડીક અલગ છે, hsc.gscb.org છે. અને વિજ્ઞાન પ્રવાહ માટે sci.gscb.org છે. અત્યારે મેં એક જ ઓપન કરી છે, sci.gscb.org એ ઓપન કરી છે. ગુણ ચકાસણી માટે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો નીચેના રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને પહેલા તો તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું. રજીસ્ટ્રેશન કર્યા પછી સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખશો, લોગિન કરીને આમાં તમારે થઈ જશે. હવે થોડીક સૂચનાઓ છે, એ સૂચનાઓ આપણે અહીંયા વાંચી લઈએ, બધા માટે કોમન છે. બરાબર, ધોરણ 12 માટે વેબસાઇટ ઓપન કરવાની, ગુણ ચકાસણી માટે રજીસ્ટર બટન પર ક્લિક કરવાનું, રજીસ્ટ્રેશનનું ફોર્મ ભરવાનું, ફોર્મમાં બધી વિગતો ભરીને રજીસ્ટર બટન પર ક્લિક કરવાનું. જેમ કે આની વાત ચાલે છે, આ જે છે ને પહેલા તમારે આ કરવું પડે. સીટ નંબર નાખવાનો, એસઆઈડી નંબર નાખવાનો, સ્કૂલ આપશે, મોબાઈલ નંબર તમારો નાખવાનો જે ચાલુ હોય, લેન્ડલાઇન નંબર તમારે નાખવાનો, ઈમેલ આઈડી નાખવાનું, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ, તાલુકો, એડ્રેસ, પિનકોડ, ડેટ ઓફ બર્થ નાખીને રજીસ્ટર પર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે 5 આંકડાનો. એન્ટર કરીને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું. હવે આ ભૂતકાળમાં તમે એક જ વાર કર્યું, અત્યારે એક વાર કરો તો ફરીથી કરવાની જરૂર નથી. એ થઈ જાય એટલે પછી લોગિન બટન પર ક્લિક કરવાનું. બરાબર, એ થઈ જાય એટલે તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું. તો જો ઓટીપી નાખ્યા પછી, પાસવર્ડની પ્રક્રિયા પછી લોગિન બટન પર ક્લિક કરવાનું. હવે લોગિન કરવા પર આપણે આપના રિઝલ્ટની વિગતો દેખાશે. તમારું જે રિઝલ્ટ આવ્યું હશે બધું દેખાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાથી જે ગુજરાત ગુણ ચકાસણી કરાવી હોય તેના પર ટીક કરી દેવાનું. જે સબ્જેક્ટમાં તમારે કરાવી બધા પર ટીક કરવાનો. OMR બારકોડ નંબર ને ઉત્તરવહી બારકોડ નંબર તમારે સામે ભરવાનો રહેશે અને પછી પેમેન્ટ પર પે નાઉ ક્લિક કરવાનું રહેશે. આ તારીખ સુધી તમે આ વસ્તુ કરી શકો છો. પેમેન્ટના રૂપિયા કેટલા છે? ગુણ ચકાસણીની વિષય દીઠ 100 રૂપિયા ફી છે. એક વિષય કરવા હોય તો 100, 2 ના 200, 3 ના 300, જેટલા તમને મોજ આવે એટલા કરી શકો. કુલ ફી ઉપરાંત 20 રૂપિયા વધારાના તમારે ચૂકવવાના અહીંયા રહેશે. ઓનલાઈન એપ્લિકેશન ફી હોય છે. બરાબર, જો આ છે જ. કસ્ટમર આઈડી નાખી દો, મોબાઈલ નંબર નાખી દો, ઈમેલ આઈડી નાખી દો, તમને ટોટલ પૈસા બતાવી દેશે. અને પૈસા તમારે ઓનલાઈન જે તમારે પેમેન્ટ મોડથી કરવા હોય, ક્રેડિટ કાર્ડ કરશો તો 1.10% વધારાના લાગશે. નેટ બેન્કિંગ કરશો તો નેટ બેન્કિંગના SBI નેટ બેન્કિંગ 5, અન્ય બેન્કિંગ 8 અને ટેક્સ લાગશે. કેશ કરવા હશે તો 60 રૂપિયા લાગશે. એટલે કેશ કરાય જ નહીં, ઓનલાઈન પેમેન્ટ તમારે કરી દેવાનું. બરાબર, ઓફલાઈન પેમેન્ટની વિગતો આપી છે, પણ હું ઓફલાઈન સજેસ્ટ ક્યારેય કરતો હોતો નથી. તો આ રીતે સરસ રીતે તમે પેમેન્ટ કરી દેશો. બાકીના બધા જ વિદ્યાર્થીઓ માટે આ જ રીત છે. હવે ગુણ ચકાસણીમાં કેટલી વસ્તુ ચેક થશે એ કહી દઉં. પુનઃ અવલોકન નથી, મતલબ તમને ક્યાંક બોલાવશે, તમને આખી સપ્લિમેન્ટરી બતાવશે, આમાં નથી.
એ પહેલા પણ વાત થઈ હતી, પૂરક પરીક્ષામાં ના હોય. ગુણ ચકાસણીમાં તમારું ટોટલ ચેક થાય, કોઈ પ્રશ્ન ચેક કરવાનો રહી ગયો હોય તો એ ચેક થાય, કંઈક માર્ક મુકાઈ ગયા એ ચેન્જ નહીં થાય. ટોટલ ખોટું હશે તો ચેક થશે, કંઈક ચેક કરવાનું બાકી હશે તો ચેક થશે, આટલું જ ચેક થાય. કોઈ માર્ક 4 માર્કનો છે ને એમાં 1 મુકાઈ ગયો તો 1 જ રહે, 2 મુકાઈ ગયા તો 2 જ રહે, બરાબર. એટલે સમજી લો 5% વિદ્યાર્થીઓ 100%માંથી ફરક પડવાના ચાન્સ છે. બહુ ઓછા વિદ્યાર્થીઓને ફરક પડે ગુણ ચકાસણીમાં, બાકી કોઈ ફરક પડે નહીં. આમાં OMR તો કંઈ થવાનું જ નથી, કેમ કે OMR તો કોણ ચેક કરે? કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરથી કોઈ દિવસ ભૂલ થતી હોતી નથી. તો હવે એવા સવાલો નહીં કરવાના કે સર મેં 90 માર્કનું લખ્યું હતું ને મારે 50 આયા, બરાબર. જે આવ્યું છે એ સ્વીકારી લેવાનું અને જીવનમાં મૂવ ઓન કરી લેવાનું. આ એક સેન્ટેન્સમાં બધી જ વસ્તુ સમજી જજો. ઘણાના મેસેજ આવતા હોય છે કે સર આવું થયું, મને આટલા જ આયા. બેટા તમે જે લખ્યું છે એ તમને ખબર છે, બરાબર. હવે એના ઉપર કોઈ બહેસ ના કરવી જોઈએ, મૂવ ઓન કરીને આગળ વધી જવું જોઈએ. તો આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો, જેથી એમને પણ ખ્યાલ આવે કે રીચેકિંગની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. ફટાફટથી એપ્લાય કરી દે. મેં જે વેબસાઇટના નામ આપ્યા ત્યાંથી જ દેખાય છે. બોર્ડની વેબસાઇટ ઉપર તમને આ વસ્તુ નહીં મળે, બરાબર. જો હું તમને બતાવું, તમે બોર્ડની વેબસાઇટ પર શોધ્યા કરશો તોય તમને નહીં મળે. આ બોર્ડની વેબસાઇટ છે, અહીંયા ક્યાંય દેખાતું નથી, બરાબર. એટલે બોર્ડની વેબસાઇટ પરથી શોધવું નહીં. તમને મેં જે વેબસાઇટ કીધી ને એ વેબસાઇટ ઓપન કરશો તો તમને સીધું મળી જશે. તો ફટાફટથી રીચેકિંગ માટે એપ્લાય કરવાનું હોય તો કરી દેજો. રિઝલ્ટ કેટલા દિવસમાં આવશે એ કોઈ નક્કી હોતું નથી. આવશે એટલે અમે તમને એની પણ માહિતી આપી દઈશું. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. તિલક બાય, ટેક કેર.